પાણીબારા ગામે ગરીબ પરિવારનું કાચું ઘર ધરાશાયી થયું. ઘર વકરી સામાન સાથે મોટું નુકસાન થવા પામ્યું. પાણીબારા ગામે રાત્રિ દરમિયાન કાચું ઘર ધરાશાયી થતાં ગરીબ પરિવારને મોટું નુકસાન થવા પામ્યું છે. તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના મેઢપુર ગ્રામ પંચાયતમાં સમાવેશ પાણીબારા ગામે રહેતા દુર્સિત કુતરિયાભાઈ વલવીનું કાચું ઘર રાત્રિના 1:30 વાગ્યાના અરસામાં ધરાશાયી થતા રાત્રિ દરમિયાન ઘર ધરાશાયી થતા ઘરમાંથી નાસી જઈ પોતાનો જીવ બચાવ્યો. આખું ઘર જમીન પર પડી જતા ઘરની થાંભલી દાટી સિમેન્ટના પતરા સહિત ઘરમાં રહેલ અનાજ, કપડાં, વાસણ, ઘર વકરી સામાન સાથે મોટું નુકસાન થયું છે. આ ઘટનાની જાણ થતાં ગ્રામ પંચાયતના સભ્યો આગેવાનો દ્વારા સ્થળ પર પહોંચી મુલાકાત લીધી. તંત્ર દ્વારા પરિવારજનોની મુલાકાત લઈ વહેલી તકે સર્વે હાજરી આવાસ યોજના અંતર્ગત પરિવારને લાભ આપવામાં આવે તેવી માંગ કરી છે. રિપોર્ટર સુહાસ વણી, કુકરમુંડા, તાપી. में कहा हुई रहेलो नारा बनी रहेलो खेलो आज उनली पड़ो था હું શિવરામભાઈ શંકરભાઈ નાયક, મેઢપુર ગ્રામ પંચાયતના આગેવાન શ્રી. આજ રોજ રાત્રિના દિવસે અમારા પાણીબારા ગામની અંદર દુરસિંગભાઈ કુતરિયાભાઈ વડવી આ વરસાદના મોસમના કારણે એમનું જે કાચું મકાન હતું તે રાત્રે ધરાશાયી થયું અને અમને રાત્રે જાણ કરવામાં આવી. તેથી આજે અમે આ દુરસિંગભાઈના ઘરની મુલાકાત માટે આવ્યા છે. એમનું જે ઘર રાત્રે પડી ગયું અને એમણે માંડ એમનો આ કાચા મકાનમાંથી રાત્રે જીવ બચાવીને એઓ બહાર નીકળ્યા અને એમનું જે કાચું મકાન વરસાદના કારણે એ ધરાશાયી થયું છે. તો આજે અમે એમની મુલાકાત લીધી. એઓ એકલા રહે છે, એમને પત્ની નથી અને એક છોકરો છે, તે બાજુમાં એમનું ઘર છે, ત્યાં એઓ વસવાટ કરે છે. તો અમારે જે તલાઠી ગ્રામ મંત્રી છે એમને પણ અમે જાણ કરી છે. તો એમને કાચું મકાન એ જે ધરાશાયી થઈ ગયું છે તો એમને પાકું મકાન મળે એના માટે આગળની કાર્યવાહી અમે હાથ ધરશું અને એમને પાકું મકાન મળે તેના માટે અમારે તલાટી શ્રી અને સરપંચ શ્રી દ્વારા એમનો પ્રયત્ન કરવામાં આવશે અને એમને પાકું મકાન જલ્દીથી જલ્દી મળે એના માટે અમે કાર્યવાહી આગળ ધરીશું. ઘરમાં કેટલું નુકસાન થયેલ છે? ઘરની અંદર વાહન છે, કપડાં છે, અનાજ છે અને એમને જે ઘરની વખરીની સામગ્રી છે એ ધરાશાયી થતાં એમનો ઘણું બધું નુકસાન થવાયું છે. ઘરમાં કોણ કોણ રહેતું? ઘરમાં ઢુરસિંગભાઈ એ એકલા રહે છે. તો કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હાલમાં અમે રાત્રે જાણ થઈ અને હવે સવારે તાત્કાલિક એમના ઘરની મુલાકાત લીધી અને એમને કેટલું નુકસાન થયું છે, કેવી રીતે તમે જીવ બચાવીને બહાર રાત્રે નીકળ્યા એને બધું પરિચય લીધો અને તાત્કાલિક અમે તલાટીશ્રીને પણ વોટ્સઅપ દ્વારા એમને મેસેજ મોકલી દીધો છે. દુરસિંગ કુતરિયા વડવી ક્યાંની પંગા તૂટી પડલા? 1 વાગે. 1 વાગે? હા. રાત્રે વારો આલો કે અવાજ આલો કે? વારોને વરસાદ આવેલો અને તમે કોમે હતા? ઘરમાં જ હતો. અને ઘરમાં કોણ કોણ રહેતું તમારે? હું સિવાય બીજો કોઈ નથી. મારી પત્ની તો ઓફ થઈ ગયેલી છે. કેટલું નુકસાન થયેલ છે? નુકસાન તો અનાજ, પાણી બધું તો પતી ગયું. શું માંગ છે આપને? વાહન ને બધું, કપડા ને બધા. હવે મકાન, નવું મકાન બાંધી આપો ને.
કુકરમુંડા તાલુકાના પાણીબારા ગામ ખાતે આજે ઉપસ્થિત છે અને ગત રાત્રે આ સમયે એક વડીલ છે તમારા સમક્ષ તેઓ ઊભા છે અને એમનું કાચું ઘર રહેવાનું ઘર ધરાશય થયું છે અને તમે કેમેરામાં જોઈ શકો છો પ્રમાણે કે આખું ઘર નુકસાન થઈ પામ્યું છે અને રાત્રિના સમયે 1 થી 1:30ના સમયમાં અચાનક ઘર ધરાશય થયું હતું અને તેમના ઘરમાં દાદા એકલા હતા અને અચાનક ઘરમાંથી તેઓ તૂટી પડતા પોતાનો જીવને બચાવીને તેઓ ઘરમાંથી બહાર નીકળ્યા અને તમે જોઈ શકો છો પ્રમાણે કે આખું ઘર ધરાશય થયું છે. તેમનું ઘરમાં રહેલું જે ઘર સામાન જે વપરી હોય યા દાણા છે, રહેવાનું કપડાં છે, વાસણો છે, દરેક ઘરના દરેક સામાનો આજે અહીં તમે જોઈ શકો છો પ્રમાણે કે દરેક સામાનો મોટું નુકસાન થવા પામ્યું છે. તેમની માંગ છે કે વહેલી તકે સર્વે હાથ ધરવામાં આવશે અને તેમના માટે એક ઘર વ્યવસ્થા કરવામાં આવે એટલી તેમણે માંગ કરી છે. સુભાષ વડી, ન્યૂઝ ટાઈમ તાપી.